નમસ્તે દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો TV13 નું ડિજિટલ પ્લેટફોર્મ અને દર શનિવારે અમે આપની સમક્ષ લઈને આવીએ છીએ રાજ્યમાં લેવાતી સરકારી કર્મચારીઓને પરીક્ષાને લગતાના મહત્વના ન્યૂઝ. આજે આપણે વાત કરીશું 4 મહત્વના મુદ્દા અંગે. સૌપ્રથમ મુદ્દો છે જે હજારો ઉમેદવારોમાં જે આતુરતાથી રાહ જોવાઈ રહી છે, રેવન્યુ તલાટીનું પરિણામ ક્યારે. ગત સપ્તાહના એપિસોડમાં મેં આપને જણાવ્યું હતું કે 25 થી 28 ફેબ્રુઆરીની આસપાસ આ પરિણામ આવી જશે. તો મિત્રો, તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. આ પરિણામ 25 થી 28 ફેબ્રુઆરી એટલે કે 28મી ફેબ્રુઆરી સુધીમાં બિલકુલ આવી જવાની સંભાવના છે. હું સમજી શકું છું કે તમારા બધાની ધીરજ ખૂટી ગઈ છે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. ગૌણ સેવા પસંદગી મંડળ તમારી ફેવરમાં જ છે અને જે કાંઈ ડિલે થઈ રહ્યું છે એ આપના ફેવરમાં જ નિર્ણય લેવામાં આવશે. 28મી સુધીમાં પરિણામ આવી જવાની બિલકુલ સંભાવના છે. પણ મિત્રો, તમારે ધીરજ રાખવાની છે. કદાચ 2-4 દિવસ વહેલા મોડું થાય તો ચિંતા ન કરતા. અત્યારની સ્થિતિએ જો તમે મને પૂછો, શનિવારની સ્થિતિએ, તો 28મી ફેબ્રુઆરી સુધીમાં પરિણામ આવવાની પૂરી સંભાવના છે. કદાચ 2-4 દિવસ વહેલું મોડું થાય તો ચિંતા ન કરતા. બીજો મહત્વનો મુદ્દો છે CCEની પરીક્ષા ઓફલાઈન કે ઓનલાઈન. આ પરીક્ષાના મુદ્દે અધિકારીઓમાં બે વિચાર છે. ઘણા બધા અધિકારીઓ ઓફલાઈનનું વિચારે છે, ઘણા બધા લોકો ઓનલાઈનનું વિચારે છે. ફાઇનલ સ્ટેજ ઉપર છે. 1 સપ્તાહની અંદર આ નિર્ણય લેવાઈ જશે કે પરીક્ષા ઓફલાઈન લેવાય છે કે ઓનલાઈન. મોટા ભાગે ઓફલાઈનની શક્યતા વધારે છે. ત્રીજો મુદ્દો છે ગૌણ સેવા પસંદગી મંડળ AMEE ની 824 પોસ્ટ માટે પરીક્ષા ક્યારે. ઘણા બધા ઉમેદવારો આ માટે સતત પૂછપરછ કરી રહ્યા છે. હું આપને જણાવી દઉં કે આ પરીક્ષા એપ્રિલમાં આવશે. ફોર્મ ભરાઈ ગયા છે. 40,000 ઉમેદવારો આની પરીક્ષા આપવાના છે. તૈયાર થઈ જાઓ એપ્રિલમાં પરીક્ષા આપવા માટે. હવે છેલ્લો જે મુદ્દો છે એ પણ બહુ મોટો ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે. એ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો એ છે કે પંચાયતની 2 પરીક્ષાના પરિણામ હવે બહુ જલ્દી આવવાના છે. પેલું છે પંચાયતની AMEEની પરીક્ષાનું પરિણામ. મેં જણાવ્યું હતું અગાઉ કે 15 માર્ચ સુધીમાં આવી જશે. પંચાયતની બીજી મહત્વની પોસ્ટ છે ટ્રેસર. એનું પરિણામ આવશે 10 માર્ચની આસપાસ. એટલે બહુ સિગ્નિફિકન્ટ છે. પેલું પરિણામ જે AMEEનું 15 માર્ચ સુધીમાં, પંચાયતની બીજી પરીક્ષા ટ્રેસરનું પરિણામ 10 માર્ચ સુધીમાં. અને છતાં હું તમને કહેતો જાઉં છું કે ગૌણ સેવાના જે વર્ક આસિસ્ટન્ટનું પરિણામ છે એ પણ ફેબ્રુઆરીના અંતમાં આવી જશે. આપને સરકારી પરીક્ષાને લગતા કોઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય તો આપ અમને નીચેના કોમેન્ટ્સ બોક્સમાં લખીને જણાવજો. આવતા શનિવારે અમે આ તમારા પ્રશ્નોનું સમાધાન કરવાની કોશિશ કરશું. ધન્યવાદ.